તો લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે અલગ અલગ જગ્યાઓ પર જઈને વીટીવી તમામ લોકોનો પ્રતિભાવ જાણતી હોય છે। ત્યારે વડોદરાથી અમારી સાથે મીડિયા રિપોર્ટર નરેન્દ્ર રાઠોડ જોડાયા છે। તેમની સાથે જોઈશું દંગલ કાર્યક્રમમાં વડોદરાવાસીઓનો મિજાજ। નમસ્કાર, વીટીવીના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ દંગલમાં આપનું સ્વાગત છે। દંગલ લઈને આજે આપણે પહોંચ્યા છીએ વડોદરાની અંદર અને આજે વડોદરાના તમામ જે લોકો છે જાહેર રસ્તાઓ પરથી આપણે વાતચીત કરી રહ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંનેના નેતાઓ ઉપસ્થિત છે, એમના પ્રતિનિધિઓ ઉપસ્થિત છે, આ સિવાય શહેરીજનો પણ ઉપસ્થિત છે। એમની સાથે પણ વાતચીત કરીશું કે છેલ્લા 5 વર્ષની અંદર જે પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા છે એ દાવાઓ પૈકી કેટલા કામ થયા છે અને સામે પ્રતિદાવો તો વારંવાર કરવામાં આવતા જ હોય છે। તો સૌપ્રથમ શરૂઆત કરીશું આપણે ભારતીય જનતા પાર્ટીથી કે છેલ્લા 5 વર્ષની અંદર કયા મહત્વના કામ કરવામાં આવ્યા છે કે જેના થકી તમે દાવો કરી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર વડોદરામાંથી જીત થશે। ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથમાં છે અને નરેન્દ્રભાઈ મોદી હોય કે ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર હોય, કોઈના પર આજ સુધી એક પણ પૈસાના ભ્રષ્ટાચારનો આરોપ નથી। સૌથી પહેલી વાત એ કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવાનો ધ્યેય છે અને આ ભારતને એક વિકાસશીલ ભારત બનાવ્યું છે। આખા સમગ્ર ભારતમાં રોડનું એક મોટું નેટવર્ક થયું છે, દરેક જગ્યાએ ખૂબ મોટા વિકાસના કાર્યો થયા છે। ભાઈ નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતને નર્મદાને જે અન્યાય થઈ રહ્યો હતો, નર્મદાના બંધ વધારવાની અને એને તરત જ પરવાનગી આપી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની ઊંચી મૂર્તિ 182 મીટરની ઊંચી મૂર્તિ નરેન્દ્રભાઈએ બનાવી। આમ નરેન્દ્રભાઈના અવિરત કાર્યો, ઉજ્જવલા યોજના, ઉજાલા યોજના, આયુષ્યમાન ભારત યોજના, એવી અનેક યોજનાઓથી લોકોના આંસુ લૂછવાનું કામ કર્યું છે અને વિકાસલક્ષી શ્રેષ્ઠ કાર્યો કર્યા છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર પ્રજા સમક્ષ ઉપસ્થિત છે। પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્પેસ સ્ટ્રાઇક હોય, એર સ્ટ્રાઇક હોય કે ભૂમિની સ્ટ્રાઇક હોય, રાષ્ટ્રીયતાના મુદ્દે પણ ભારતીય જનતા પાર્ટી અવ્વલ રહી છે। રાષ્ટ્રીયતાનો મુદ્દો આ સિવાય વિકાસનો મુદ્દો અને એના કારણે મતદાતાઓ ફરી એકવાર મત કરશે એવો દાવો। 5 વર્ષ પહેલા જ્યારે સરકાર રચવામાં આવી હતી ત્યારે ખોટા ભ્રામક જુમલાઓ આપવામાં આવ્યા હતા। 5 વર્ષ પહેલા કે તો અચ્છે દિન આएंगे, આજે સરકારનો સૂત્ર હોવો જોઈએ અચ્છે દિન આ ગયે, એની તો કોઈ વાત જ નહીં। કઈ રાષ્ટ્રવાદનો મુદ્દો? રાષ્ટ્રવાદ તો દરેક દિલના દેશવાસીઓમાં છે જ। સેનાએ આતંકમાં સ્ટ્રાઇક કરી, સેનાનો પોતે પટ લે છે। આજે હું એમને શ્રેય આપવા માંગીશ કે જો એ પોતે શ્રેય લેવા માંગતા હોય, પણ જો પુલવામામાં જે એમની નિષ્ફળતા છે ને એ મોદી સાહેબ સ્વીકારે કે મારી નિષ્ફળતા થઈ છે, પુલવામામાં મારા 40 જવાનોના જે મૃતદેહ જોડે વિકાસના મુદ્દાની વાત કરી રહ્યા છે, વિકાસ થયો છે એવું એમનું કહેવું છે, એટલા માટે લોકો મત આપશે। વિકાસની જ્યાં સુધી વાત છે તો લાંબી મોટી મૂર્તિઓ બનાવવાથી જો વિકાસ થતો હોત તો અમેરિકા, ચાઇના બધાએ મૂર્તિઓ બનાવી હોત, એ લોકો વિકાસ પણ થયેલો છે। હા, પણ મૂર્તિઓ બનાવ્યા વગર થયો છે। જેટલા રૂપિયા મૂર્તિમાં ખર્ચવામાં આવ્યા, પાયાની સુવિધા માટે જો ખર્ચવામાં આવ્યા હોત તો વિકાસ થયો હોત। શિક્ષણ ખાડે ગયું છે। મહિલા સુરક્ષાની જ્યાં સુધી વાત છે, આંકડાઓ બહુ ગંભીર છે। આંકડાઓ જોવા જોઈએ 926 રેપ પોલીસના ચોપડે ફક્ત નોંધાયા છે છેલ્લા 1 વર્ષમાં। સરેરાશ દિવસની 17 મહિલાઓ ગાયબ હોય છે। 1687 સરેઆમ છેડતીના બનાવો બન્યા છે। આવા ઘણા બધા મુદ્દાઓ છે। બીજી એક પાયાની વાત તેઓ કહી રહ્યા છે વિકાસ થયો છે, વિકાસ થયો છે કે નહીં? ખાસ તો વડોદરાવાસીઓને પૂછવા માંગુ છું, વડોદરા નથી થયું તો શું નથી થયું, તો એમની પાસે જવાબ માંગીએ। વડોદરાનો વિકાસ નથી થયો। શિક્ષણ સાવ ખાડે ગયું છે। શિક્ષણની સ્થિતિ બહુ જ ગંભીર છે। આંગણવાડીની જે મહિલાઓ છે, મહિલા કર્મચારીઓ છે, એમને પગાર નથી ચૂકવવામાં આવ્યા। સરકારી સ્કૂલોની હાલત એટલી બધી ગંભીર છે કે જો ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો 8687 ટીચરો લાયકાત વગર ભણાવે છે ને યુટ્યુબ પર એના પુરાવા છે। ઓકે, તો વિકાસ નથી થયો અને પોકળ વિકાસના જે દાવો છે પોકળ હોવાનું કહી રહ્યા છે। એમની તદ્દન ખોટી વાત છે। આજથી પહેલા એન્જિનિયરિંગની 5000 સીટો હતી, આજે 80000 સીટો છે, પણ ખાલી પણ એટલી રહે છે। દરેક કોલેજ, દરેક પ્રાઇવેટ કોલેજની અંદર પણ 25% ગવર્મેન્ટની સીટો હોય છે। નંબર 2, આજે શૈક્ષણિક અને રોજગારી ક્ષેત્રે અનામત પણ આપી છે સવર્ણોને, જે શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે ઘણા સારા સુધારા છે। નંબર 2, હું કોંગ્રેસને પૂછવા માંગુ છું કે તમને સરદાર પટેલથી વાંધો શું છે? સરદાર પટેલની મૂર્તિ બનાવી તો તમને શું વાંધો છે? આજે 1947 થી જ્યારે આઝાદી થઈ ત્યારથી જ કોંગ્રેસને અને સરદાર પટેલને
કોંગ્રેસ સરદાર પટેલ પર મુદ્દો લઈ જવામાં આવી રહ્યો છે. આપને પૂછવા માંગીશ કહી રહ્યા છે વિકાસ નથી થયો, વડોદરાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, પાયાની સુવિધા નથી, આરોગ્યના પ્રશ્નો કરી રહ્યા છે. બેનને ખબર નથી, આ શહેરમાં કોંગ્રેસના રાજમાં માત્ર 3 બ્રિજ હતા, અત્યારે 21 બ્રિજ છે અને મનીષા 4 રસ્તાથી ગેંડા સર્કલ સુધી ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ફ્લાયઓવર બનવા જઈ રહ્યો છે. આ શહેરમાં 34 તળાવોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. દરેકે દરેક સોસાયટીના રસ્તા એ આરસીસીના અને બેનમૂન બનાવવામાં આવ્યા છે. ગલીએ ગલીએ પેવર લગાવવામાં આવ્યા છે. ગરીબ હોય કે તવંગર હોય, દરેક ગરીબના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે. દરેક ગરીબના ઘર સુધી રાંધણ ગેસ પહોંચાડ્યો છે. એ પણ એવું કહી રહ્યા છે કે એમ્સ મળવાની હતી, એમ્સ તો મળી નથી, એ તો અપાવી નથી શક્યા. આ લોકો રાજકોટમાં જઈને એવું કહે છે કે ભાઈ વડોદરાને રેલવે યુનિવર્સિટી આપી, રાજકોટને કેમ ના આપી? વડોદરાને બુલેટ ટ્રેનનું સ્ટેશન આપ્યું, રાજકોટને કેમ ના આપ્યું? આ લોકો વડોદરામાં એમ્સની વાત કરે છે અને રાજકોટમાં રેલવે સ્ટેશનની વાત કરે છે અને રેલવે યુનિવર્સિટીની વાત કરે છે. અહીંયા રેલવે યુનિવર્સિટી મળી છે, સૌથી મોટું વિશ્વનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મળ્યું છે અને વડોદરાને એવું ઘણું બધું મળ્યું છે કે જે ક્યારેય કોઈને મળ્યું નથી. વડોદરાને એટલું બધું મળ્યું છે જેટલું ક્યારેય કોઈને નથી મળ્યું. કોમ્પ્લેક્સની હાલત તમે સર જાતે મારી સાથે ચલો ને હું તમને બતાવું કે એ કઈ બિસ્માર હાલતમાં છે. તળાવોની સ્વચ્છતાની વાત કરે છે, 79 નંબર પર પહોંચી મચ્છર બહુ છે વડોદરામાં, એ જોયું છે. મચ્છર નગરીનું તો નામ મળી ગયું છે. સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયાથી લોકો, હું અંબિકાબેનની ચાલીનું ઉદાહરણ આપીશ, જ્યાં 100 ઘરમાં 150 લોકોને ચિકનગુનિયા ને ડેન્ગ્યુથી લોકો જ્યારે બીમાર પીડાતા હતા ત્યારે એ લોકોને મફત સારવાર આપવાની જગ્યાએ એ લોકો બીજી બધી જગ્યાએ કેમ્પ કરી રહ્યા હતા. એક બીજી વાત એમ્સ મુદ્દે હું એવી કહેવા માંગીશ કે ભૌગોલિક સ્થિતિ જોતા બરોડાને એમ્સ આપવાનું જે વચન મોદી સાહેબે આપ્યું હતું એ કાં તો પૂરું કરવું જોઈતું હતું, કાં તો ખોટું વચન આપવું નહોતું જોઈતું. કારણ કે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે બરોડાને જો એમ્સ મળી હોત તો આજુબાજુના રાજ્યો ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એમ્સ જોઈતી હતી. ભાઈ એવું છે કે રાજકોટને હમણાં એમ્સ આપી છે. માનનીય મોદી સાહેબે અમારા મેવાડીઓને કહ્યું છે કે ભારતભરના જેટલા સ્માર્ટ સિટી છે આવનારા દિવસોમાં બધાને એમ્સ મળશે અને વિકાસ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. એમને બેનને ખબર નથી કે હજુ કેટલી જગ્યાએ એમ્સ આપવાના. સ્થાનિક લોકો પણ છે, આપણે એમની સાથે વાતચીત કરશું. એમના પ્રશ્નો કયા છે, આપ શું કઈ કહેશો? વડોદરાનો વિકાસના દાવો થઈ રહ્યા છે, અન્ય મુદ્દાઓ શું છે વડોદરાના? અમારો મેઇન મુદ્દો જે છે, છેલ્લા અમે 2 વર્ષથી વડોદરા પેરેન્ટ એસોસિએશનના બેનર હેઠળ જે લડત લડાવી રહ્યા છે ફી અંગેની. આજે જે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે અને પ્રાઇવેટ શાળાઓ, તમે પથ્થર નાખો ને ત્યાં પ્રાઇવેટ શાળાઓ નીકળી ગઈ છે, પણ એની ફી, મારું કહેવું છે બંને પક્ષના જે કાર્યકર્તાઓ છે એમને કે આજે તમે ભાજપ કે કોંગ્રેસનો ઝંડો લઈને ફરશો પણ તમારા બાળકોને જ્યારે ભણાવવા માટે ફી ભરવાનો પ્રશ્ન આવશે ને ત્યારે આ તમને ખ્યાલ નહીં આવે કે કેટલો જટિલ પ્રશ્ન બની ગયો છે. બાળકને ભણાવવા માટેની ફી, સરકારે પ્રયત્ન કર્યો છે, નિષ્ફળતા મળી છે, વાત સાચી છે. આપના પ્રશ્ન શું છે? પ્રશ્ન સેમ જ છે, ફીનો મુદ્દો. અને સૌથી મોટી વાત એ છે કે ફી ખાનગી શાળાઓને માફીઓ કહેનારી જે કાયદો છે એ સરકાર લાવેલી, મોદી સરકારે 2016-17ના ટાઈમમાં કે ખાનગી શાળાઓને નાથવા માટે ફી નિયમનનો કાયદો લાવવામાં આવશે. 2 વર્ષ થવા આવ્યા, એફઆરસી અને ડીઓને કોઈ ગાંઠતું નથી અને ખાનગી શાળામાંથી બાળકોને એલસી આપવામાં આવી રહી છે. ઓકે, તો રાજ્ય સરકારે પ્રયત્ન જરૂર કર્યા હતા, નિષ્ફળતા મળી છે. જરૂરથી ચૂંટણી લોકસભાની છે, પરંતુ આ પણ એક મુદ્દો મહત્વનો છે કારણ કે તમામ વડોદરા શહેરને આ લાગુ પડે છે, તમામ પરિવારને. શિક્ષણનો મુદ્દો ખરેખર બહુ સેન્સિટિવ છે અને એના માટે અમારા શહેર પ્રમુખને જે અત્યારે લોકસભાના ઉમેદવાર છે શ્રી પ્રશાંત પટેલે ઘણા બધા આંદોલન કર્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે, ઘણી બધી લડત આપી છે. ફક્ત પ્રશાંતભાઈ પટેલ નહીં, અમારા ગુજરાતના વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ પણ બહુ મોટા લેવલ પર લડત આપી હતી. લડત આપી છે, પરંતુ સરકાર શા માટે આ કરી નથી શકી? કારણ કે જરૂરથી મુદ્દો અત્યારે હાલ લોકસભાની ચૂંટણી છે નહીં, પરંતુ તમામ લોકોને લાગુ પડે છે. ભાઈ આમાં એવું છે કે આ મુદ્દો વડોદરા શહેરમાં ઉઠાવનાર અમારા ધારાસભ્ય યોગેશભાઈ પટેલ છે. એમણે આ મુદ્દો ઉઠાવ્યો અને જેને કારણે કાર્ય થયું. હાલ એ મુદ્દો કોર્ટમાં પેન્ડિંગ છે, પણ કોંગ્રેસના મિત્રોને રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું કે એમણે એના મેનિફેસ્ટોમાં પાન નંબર 35 પર લખ્યું છે 124A ની કલમ કે ભાઈ અમે દેશદ્રોહ માટે અમે કામ કરીશું. તો એ દેશદ્રોહ માટે હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગીશું. શહેરીજનો સાથે વાતચીત કરીશું. આપ શું કહેશો? વડોદરા શહેરનો જે વિકાસની વાત કરો છો, વડોદરા શહેરનો વિકાસ બરાબર રૂધાઈ ગયો છે. વડોદરા શહેર મચ્છર નગરી બની ગઈ છે. જે સંસ્કારી નગરી નવું નામ મચ્છર નગરી બની ગયું છે. ખડોદરા બની ગયું છે. સાથે સાથે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં ખુલ્લે આમ વરસાદી કાંસ થકી મળમૂત્રના પાણી છોડવામાં આવે છે. તળાવના બ્યુટિફિકેશન અમે કરોડોનો માટે મચ્છર નગરી બન્યું છે શહેર. જો ભાઈ મચ્છર માત્ર વડોદરામાં છે એવું નથી હોતું. મચ્છર આખા દરેક જગ્યાએ હોય છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ સક્ષમ છે.
ખૂબ સક્ષમ છે. તમે એક ફોન કરો ને તમારી સોસાયટીમાં મચ્છર માટેનું મશીન લઈને જો કોર્પોરેશનનો કાર્યકર ના આવે ને તો જાહેરમાં હું કહું છું કે તમે હું સંજીવ પંચોલી મારો સંપર્ક સાધો, તમારા ઘરે હું 10 મિનિટમાં મચ્છરનું મશીન મોકલી આપીશ. પરંતુ સૌથી મહત્વની વાત 124 ની વાત કરી રહ્યા છે. મેનિફેસ્ટો જે આપવામાં આવ્યો છે કોંગ્રેસો, શું કહી છે, સ્ટેન્ડ શું છે કોંગ્રેસનું? 124 એમને જાણકારી નથી. એ રાજદ્રોહનો ગુનો છે. રાષ્ટ્રદ્રોહ ને રાજદ્રોહ બે વસ્તુ અલગ છે. બંને વચ્ચે પાતળી ભેદરેખા છે. શું રેખા છે? કારણ કે આ લોકો પોતાની સત્તા લઈને સામેની પાર્ટીના લોકો જે વિપક્ષમાં બેઠા છે તેમની પર ખોટા કેસ કરીને તેમને ઇલેક્શન લડતા, ફોર એક્ઝામ્પલ હાર્દિક પટેલ, એમને ઇલેક્શન લડતા અટકાવી દેવા માટે આ 124 ની કલમનો નાશ કરીશું અને સત્તા પર આપીશું. એમને પોતાને ખબર નથી કે રાજદ્રોહ રાષ્ટ્રદ્રોહ ભેદ શું છે. બીજી એક વાત, આજે એમના ધારાસભ્ય ધમકીઓ આપી રહ્યા છે કે અમને વોટ આપો ને તો તમારી ખેર છે, ના કે અને આજે વાત કરી રહ્યા છે કે અમારા મોદી સાહેબ 24 ની વાત કરી રહ્યા છો, ભેદરેખા છે અને શા માટે આટલા મોટા આક્ષેપ? આ ભાઈને ખબર નથી. એ લોકોને એમના મોડેથી જ બોલ્યા કે એમને હાર્દિકને બચાવો છે, એમને કનૈયાને બચાવો છે, એમના અફઝલને બચાવો છે. એમના જે મળતિયાઓ છે અને જે મળતિયાઓએ દેશદ્રોહનું કાર્ય કર્યું છે એમને બચાવવા માટે કોંગ્રેસે એના મેનિફેસ્ટોમાં આ કલમ ઉમેરી છે. એટલે કોંગ્રેસ દેશદ્રોહી છે એવું એમના મેનિફેસ્ટો પરથી ફલિત થાય છે. ઓકે, એવું તો 2014 ની અંદર મેનિફેસ્ટોની અંદર 2 કરોડ રોજગારીનું પણ વચન હતું. વાત ખૂબ સાચી છે. ભારતીય જનતા પાર્ટીએ 2 કરોડ રોજગારીની સામે 15 કરોડ લોકોને મુદ્રા લોન યોજના આપી છે, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, અને એના કારણે સ્કિલ ઇન્ડિયાના કારણે વાયદા કરતા 10 કરોડના વાયદાની સામે 15 કરોડ લોકોને મુદ્રા લોન યોજનામાં લોન આપી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ વધુ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. ઓકે, તો જરૂર આક્ષેપ પ્રતિ આક્ષેપો જારી છે. આપણે દંગલની અંદર એક વિરામ લઈએ. વિરામ બાદ દંગલ હજુ પણ જારી રહેશે. દંગલમાં આપનું સ્વાગત છે. બંને રાજકીય પાર્ટીઓના નેતાઓ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીશું. વાત ચાલી રહી હતી રાજદ્રોહ રાષ્ટ્રદ્રોહની અને એના પરથી જ આપણે શરૂઆત કરીશું. જી, આપનું કહેવું હતું કે જે લગાવવામાં આવ્યું છે, જે મતલબ ભારતીય જનતા પાર્ટીથી વિરોધમાં હોય છે એના પર આ પ્રકારના કેસ લગાવી દેવામાં આવતા હોય છે. પાર્ટી હંમેશા લોકોથી બને છે અને લોકશાહીમાં રાજદ્રોહ હોય કે રાષ્ટ્રદ્રોહ હોય કે રાષ્ટ્ર પ્રેમની જે વાત હોય ને ત્યારે કોઈના પણ સર્ટિફિકેટની આ દેશના નાગરિકને જરૂર નથી. કલમ હટાવવાની જરૂર શા માટે પડી? કલમ હટાવવાની જરૂર છેલ્લા 5 વર્ષમાં જે રીતે લોકોની ઉપર બોલવાની ફ્રીડમ જે રીતે છીનવી લેવામાં આવી, પત્રકારો પાસેથી ફ્રીડમ જે રીતે છીનવી લેવામાં આવી અને એમના પર ગમે ત્યારે રાષ્ટ્રદ્રોહનો કે રાજદ્રોહનો આરોપ લગાવીને એમને હેરાનગતિ પહોંચાડવામાં આવી, ત્યારે એક એવું પાસું શ્રી રાહુલ ગાંધીજીએ જોયું અને હટાવવાની જે વાત કરી છે આખું તમે મેનિફેસ્ટો વાંચો. જે દ્રોહના કેસ છે એ તો આતંકવાદીઓ પર પણ લાગેલા છે કાશ્મીરની અંદર. સરદાર પટેલ પર પણ લાગેલા છે સર, ગાંધીજીને સરદાર પટેલ પર પણ લાગેલા છે. વસ્તુ એ નથી, વસ્તુ એ છે કે જે લોકો ચોર છે એ લોકો ચોર કી દાઢી મેં તિનકા, એ લોકોને કેમ બીક લાગે છે? આજે સામાન્ય જનતાને પૂછો, એને રાષ્ટ્રદ્રોહ કે રાજદ્રોહથી પ્રોબ્લેમ જ નથી. રાષ્ટ્રદ્રોહ એ આ કાયદો અંગ્રેજોએ ઘડેલો કાયદો છે. ત્યારથી લઈને અત્યાર સુધી અંગ્રેજોના વખતમાં પણ એવો કોઈ રાષ્ટ્રદ્રોહનો કાયદો કોઈને કેસ કરવામાં આવ્યો નથી. પણ છેલ્લા આ 5 વર્ષમાં જ જેને ને તેને લઈને આ લોકો રાષ્ટ્રદ્રોહનો કેસ ઉભો કરી દેવાનો. કેમ કે આ લોકો તમારી સામે, તમારા પક્ષની સામે સાચી વાત લઈને એમની સામે વાચા મૂકે છે, ત્યારે રાષ્ટ્રદ્રોહ એને દબાઈ નાખવા માટે ભાજપ સામે એની સામે આ બેનને ખબર નથી. એ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહની વાત કરે છે. કોંગ્રેસ કયા મોઢે આ બધી વાતો કરે છે? કોંગ્રેસ આ દેશને ખિન્ન ભિન્ન કરવા માંગે છે. અફસ્પા કે જે લશ્કર પર પણ એ લોકોને અંકુશ મૂકવો છે. એવું કહે છે કે ભાઈ હવે લશ્કરના લોકો જમ્મુ કાશ્મીરમાં કે બીજી બધી જગ્યાઓ કે જ્યાં પોલીસ કાર્ય નથી કરી શકતી, ત્યાં જમ્મુ કાશ્મીરમાં કે પૂર્વોત્તર પ્રદેશોમાં મિલિટરી જઈ નહીં શકે, મિલિટરી કોઈના ઘરમાં જઈને શોધખોળ નહીં કરી શકે. તો આ મિલિટરીને અંકુશ લાવવાનો તમે વાંચો તમારા મેનિફેસ્ટોમાં કોંગ્રેસના મિત્રોને કહું છું કે મેનિફેસ્ટોમાં વાંચો, એનો અભ્યાસ કરો. એમની પાસેથી જવાબ આપશું. આપ શું કહેતા હતા? મહાત્મા ગાંધીજી રાષ્ટ્રપિતા એ પણ અમારા ગુજરાતના હતા. સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ એ પણ ગુજરાતના હતા. અને આઝાદીની જે ચળવળ થઈ, આપણે આઝાદી જે અંગ્રેજો પાસે જે આખી મુદ્દા પર એ સરકાર વખતે આ લોકો જે ગાંધીજી ને સરદારજી પટેલ વલ્લભભાઈ પટેલે જે આઝાદી માટે જે લડવડ કરી, એ આજે એ લોકોની
નરેન્દ્રભાઈ મોદીએ જે બધું જે બનાવ્યું છે જે વિકાસ કર્યો છે એ કોઈ ના કરી શકે. પ્રશ્નજી આપ શું કહેશો? જે પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે આ સિવાય બીજો પ્રશ્ન એક આપને કરવા માંગીશ કે અત્યાર સુધી વિકાસના મુદ્દાઓ એમની કેમ્પેનની અંદર હતા, હવે ગાયબ છે. રાષ્ટ્રવાદ એકમાત્ર મુદ્દો વધ્યો છે. રાષ્ટ્રવાદની અને રાષ્ટ્ર પ્રેમની વાત રાષ્ટ્રીય નેતાઓ પર છોડી દઈએ, લોકલ વાત કરીએ. એમના જે ઉમેદવાર છે સૌથી પહેલા એમની ડિગ્રી પૂછવામાં આવે, એમના કાર્યો અને એમની ગ્રાન્ટ ક્યાં વપરાઈ એનો હિસાબ માંગવામાં આવે. આરસીસી રોડની વાત કરે છે સાહેબ, નીચે કેમેરા બતાવી દો ને નીચે જોઈ લો આરસીસી રોડ છે નથી. મારી સોસાયટીમાં અમે લોકોએ પૈસા ખર્ચીને આરસીસી રોડ મુદ્દાઓ છે, પરંતુ તમને એ પ્રશ્ન જ્યારે કેમ્પેન બદલાતું હોય છે, ભારતીય જનતા પાર્ટીનું અત્યાર સુધી વિકાસ પર આધારિત હતું, હવે રાષ્ટ્રવાદ પર આવી ગયું છે. મને એવું લાગે છે આ વખતે એમને મેનિફેસ્ટો બહાર ના પાડવો જોઈએ. 2014માં જે મેનિફેસ્ટોમાંથી કેટલા વાયદા પૂરા કર્યા એ વાત છે. 2 કરોડ રોજગારની વાત કરે. વડોદરા શહેરમાં તમે ઉભા છો ને, આઈપીસીએલ, ઓએનજીસી, રિફાઇનરી, પેટ્રોબિલ વડોદરા શહેરને કોંગ્રેસે આપી હતી અને એમાંથી આઈપીસીએલ 2001માં જ્યારે વાજપેયીની સરકાર હતી પ્રમોદ મહાજને વેચી દીધી. ઓએનજીસી સંદીપ પાત્રા વેચવાના ફિરાકમાં છે. આ ગુજરાતમાં 182 જીઆઈડીસી કોંગ્રેસે આપી છે. 3192 યુનિટ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ જે આખા દેશમાં ખોલે છે કોંગ્રેસે આપે છે. એમણે શું કર્યું મને એ કહો? એવું કહે છે કે 18 લાખ ગામડામાં વીજળી પહોંચાડી, તો બીજા 5 કરોડ વડોદરા શહેર માટે શું કર્યું? એમને આ કોંગ્રેસ દ્રષ્ટિવિહીન છે, કોંગ્રેસ દિશાવિહીન છે. કોંગ્રેસને ખબર નથી કે આ શહેરની સિક્કલ બદલી છે. આ વડોદરા શહેરમાં 34 તળાવોનું નવીનીકરણ કર્યું છે. જરૂરથી એ તો રાજ્ય સરકાર, પરંતુ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારે વડોદરા શહેર માટે શું કર્યું છે? વડોદરા શહેરમાં ઉજાલા યોજના થકી લાખો લોકોને લાભ થયો છે. આયુષ્યમાન યોજના દ્વારા 10 લાખ લોકોને હાલમાં જ ગુજરાતમાં લાભ થયો છે. એટલે દરેકે દરેક લાભ જે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના અને વડોદરાના વિકાસશીલ લોકોએ. અત્યાર સુધી મુદ્દાઓ જે હતા વિકાસના હતા, શા માટે મુદ્દો ભટકાયો? અત્યારે હાલ રાષ્ટ્રવાદ એકમાત્ર મુદ્દો. મારે કોંગ્રેસને એક સવાલ પૂછવો છે. તમને પૂછી રહ્યો છું, એનો જવાબ હું એ જ જવાબ આપું છું કે એમને વડોદરામાં જો વિકાસ ના દેખાતો હોય તો વડોદરાના કયા એરિયાને અમેઠીના એરિયા સાથે સરખાવી શકશે એ જવાબ આપે. નંબર 2 રાષ્ટ્રવાદના મુદ્દે હું તમને કહેવા માંગીશ કે જ્યારે ખાલી 124A નહીં 370 પણ એ મજબૂત કરવાની વાતો કરે છે, જેના કારણે આજે કાશ્મીર સમસ્યા છે. 124A એ દેશદ્રોહનો કાયદો હટાવવા માંગે છે. આપણા શહીદોના જ્યારે અંતિમ સંસ્કાર થતા હોય ત્યારે રાહુલ ગાંધી મોબાઈલમાં ચાલે છે. મારે આ વાત પર એક જ લાઈન કહેવી છે. મને એ જ સમજાતું નથી કે સાને આમ થાય છે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક થતા કોંગ્રેસના મોતિયા મરી જાય છે. મોદી સાહેબ બિરયાની ખાવે એમને જતો રહ્યા કીધા વગર જ. મોદી સાહેબ ને ક્યાંક કોઈ ખવડાયું બરાબર? હિન્દુસ્તાનના મુસલમાનોને આવું એવું કે છે અને પાકિસ્તાનમાં પોતે બિરયાની ખાય છે બરાબર? પાકિસ્તાન જો દેશનો દુશ્મન છે. મોદી સાહેબ એક મિનિટ મોદી સાહેબ પાકિસ્તાન જાય તો ચાલે, વગર પ્રોટોકોલે પાકિસ્તાન જાય તો ચાલે, સિદ્ધુ જાય તો ના ચાલે. મોદી સાહેબ 2 જગ્યાએથી લડે ચૂંટણી. સિદ્ધુજીને તો બેસાડી દીધા, અત્યારે ગયા એટલા માટે કોંગ્રેસ પણ ડરી ગયું. સિદ્ધુ સાહેબને બેસાડી ના, કઈ બેસાડ્યા નથી એ અત્યારે. અને મોદી સાહેબ 2 જગ્યાએથી લડે એ ચાલે, પણ રાહુલજી 2 જગ્યાએથી લડે એ ના ચાલે. મોદી સાહેબ 15 લાખની વાત કરે એ ચાલે, પણ 72,000 ની વાત કરો રાહુલ ગાંધી એ ના ચાલે. અમે તો જુમલાબાજી. જુમલો લાગે છે 15 લાખ તમને જુમલો લાગે છે તો 72,000 કેવી રીતે આપશો? 72,000 15 લાખની વાત કરે એ એમની રામલીલા ને 72,000 ની વાત કોંગ્રેસ કરે એમની રાવણ લીલા. એટલે આ એમનું સત્તા પર બેસવાની વધારે દાદાગીરી છે. તમને જે 15 લાખ વડોદરાથી ઉભો રહે એમને ખબર પડી જશે. હું સૌથી મોટો મુદ્દો લેવા માંગુ છું. આપને પ્રશ્ન કરવા માંગીશ કે જે 15 લાખ હતા એ જે પણ થયું હોય તમે નથી આપી શક્યા, હવે 72,000 બાબતે શું કહેશો તમે? ભાઈ આ તો લોલીપોપ છે. એક નાનકડું બાળક, અણસમજુ બાળક છે, જેમ ગુબ્બારા ઉડે ને એને ખબર નથી કે પૈસા કેવી રીતે આવશે. એટલે આ નાના બાળકે, એક અણસમજુ બાળકે આ ઉપાડેલી લોલીપોપ છે. ક્યારે આ પૈસા 15 લાખ શું હતું? 15 લાખ શું હતું? ભાઈ 15 લાખ એક મહાવરો છે. આપણે કહીએ છીએ ને કે સરદાર વલ્લભભાઈ એક લોહ પુરુષ છે, એવી રીતે મોદી સાહેબ એવું કહ્યું હતું કે આ કોંગ્રેસીઓનું એટલું બધું કાળું ધન વિદેશમાં છે, જો એને 15 લાખ મુહાવરો છે. 15 લાખ એમના રાષ્ટ્રીય અધ્યક્ષે કીધેલું છે
કે આ ખાલી ચુનાવી જુમલો હતો. અમિત શાહે આ શબ્દ કીધેલા છે. હવે બોલો તમે. શહેરીજનો સાથે વાતચીત કરીશું. જી, આપ શું કહેશો? વડોદરા શહેર સંસ્કારી નગરીમાંથી હું આવું છું. રિક્ષા ચાલક ભાઈ છું. 2014માં માન્ય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે 15 લાખ રૂપિયા આપવાનું વચન આપેલું. મુદ્દાની વાત થઈ રહી છે. હવે આખરી પ્રશ્ન આપને કરવા માંગીશ કે વડોદરા વાસીઓ શા માટે મત આપશે? ટૂંકમાં જવાબ આપો. શા માટે મત આપશે? વડોદરા વાસીઓ એક શ્રેષ્ઠ શાસન માટે, ભ્રષ્ટાચાર મુક્ત દેશ માટે અમારો નાયક નક્કી છે, અમારો વડાપ્રધાનનો ઉમેદવાર નક્કી છે નરેન્દ્ર મોદી. જ્યારે આ મહાગઠબંધનમાં આજે મહાગઠબંધનમાં કોને વડાપ્રધાન બનાવશે ખબર નથી. શ્રેષ્ઠ કાર્યશૈલી, શ્રેષ્ઠ વિકાસ. અને કોંગ્રેસને પૂછવા માંગે શા માટે, આખરી કોમેન્ટ, શા માટે મત આપશે વડોદરા વાસીઓ? વડોદરા એટલા માટે કોંગ્રેસને મત આપશે કારણ કે વડોદરા જુમલાથી ત્રાસી ગયું છે, આ લોકોના જુઠ્ઠાણાથી ત્રાસી ગયું છે. વડોદરાને ભણેલા ગણેલા ઉમેદવાર જોઈએ છે કે જે નેતૃત્વ કરી શકે, એમના પ્રશ્નોને સાંસદમાં વાચા આપી શકે, ના ભ્રષ્ટાચાર થાય, શિક્ષણ, રોજગાર અને ખેડૂતોના હક માટે વડોદરા ચૂંટણીના માહોલના કારણે આ પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપો, આ તમામ બાબતો જાણી